વેરાવળ શહેરમાં રામદેવજી મહારાજની અષાઢી બીજના પર્વની ઉજવણી કરાઈ હતી। વેરાવળના ઝાલેશ્વર ખાતે અષાઢી બીજના પાવન અવસર વર્ષોથી પરંપરાગત વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા ઝાલેશ્વર મહાદેવજી મહારાજના મંદિરે 52 ગજની ધ્વજારોહણ તેમજ મહાઆરતી મહાપ્રસાદ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સખ્ત રાય માતાજીના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, વેરાવળ ઇન્ડિયન રેયન કંપનીના પ્રેસિડેન્ટ શશાંત પરીખ તેમજ વાઇસ પ્રેસિડેન્ટ કૃષ્ણા ગેનેરવાલ તેમજ મેનેજર પ્રિતેશ ગોસ્વામી સહિતના વેરાવળ ખારવા સમાજના તમામ બેઠકના પટેલ આગેવાનો તથા બોડી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજારોહણ અને મહાઆરતી અને પ્રસાદનો લાભ લીધો હતો। ત્યારબાદ રાત્રે 10 વાગે ઝાલેશ્વર રામદેવજી મહારાજના મંદિરે ધૂન સત્સંગ અને રામદેવજી મહારાજની મહાઆરતી તેમજ માલપુડાનો પ્રસાદનું આયોજન કરાયું હતું। જેકેએસ ગુજરાતી સાથે દેવા રાઠોડ, ગીર સોમનાથ। જય રામદેવજી। મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવારા છે। હું વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ છું। ખારવા સમાજની વર્ષોની પરંપરાગત જે અહીં રામદેવજી મંદિર આવેલું છે, જે દરિયા કાંઠે, ત્યાં સમાજ દ્વારા જે મહાપ્રસાદ દિવસનો પણ હોય છે, ધ્વજારોહણ હોય છે, આરતી હોય છે અને ફરી પાછું રાત્રે મહાપ્રસાદ અને ધૂમ થશે અને પાંચની આરતી થશે ને રાત્રે પણ હું માનું છું કે 5 થી 6 હજાર લોકો ભાઈઓ બહેનો અહીં પ્રસાદનો લાભ લેશે અને રામદેવજી મહારાજને એક પ્રસાદ એક આવે છે માલપુરા, જે એનો પ્રસાદ રાત્રે હોય છે અને પરંપરાગત જે ખારવા સમાજ આ ઉત્સવ મનાવે છે એમાં બધા ખારવા સમાજના ભાઈઓ બહેનો અને બધા મિત્ર મંડળો લાભ લે છે। આજે સરસ પાવન દિવસ હોય અમારે, જે અષાઢી બીજની જે વર્ષોની પરંપરાગત સમાજ દ્વારા જે ધજા ચડતી હોય, એક અમારે ધજા ચડે છે મહા મહિનાની બીજની ધજા ચડે, એક અષાઢી બીજની અને ભાદરવાની 11 આ વર્ષમાં સમાજ દ્વારા 3 ધજા ચડાવવામાં આવે છે।